સમાચારોની શરૂઆત કરીએ તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દિયોદરની મુલાકાતે પહોંચ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તેમણે નિવેદન આપ્યું છે। ગુજરાત ભાજપનો ગઢ છે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે। ફોર્મ પરત ખેંચવા મુદ્દે ખોટા આક્ષેપ કરે છે તેવું પણ હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે તેવામાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દિયોદરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ નિવેદન આપવામાં આવ્યું। તેમણે કહ્યું છે કે ગુજરાત ભાજપનો ગઢ છે અને કોંગ્રેસ પાસે કોઈ પણ પ્રકારના એવા મુદ્દા નથી। ફોર્મ પરત ખેંચવા મુદ્દે ખોટા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવું હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિયોદરની મુલાકાતે પહોંચ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ જંગની વચ્ચે જ્યાં પડઘમ વાગી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના, તેવામાં દિયોદર ખાતે તેઓ પહોંચ્યા હતા અને તેમણે ચૂંટણીને લઈને જે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ભાજપનો ગઢ છે ગુજરાત। પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વાવથરા જિલ્લામાં છે। નવો જિલ્લો છે, પહેલી વખત જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને આપ પોતે પણ મહિલાઓ સાથે અહીંયા સંવાદ કરવા માટે પહોંચ્યા છો। વાવ-થરાદ જિલ્લાના સૌ નાગરિકોને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને વાવ-થરાદ જિલ્લાના હિતમાં આ વર્ષે એક નવો ઇતિહાસ બનાવવા જઈ રહી છે। પહેલીવાર વાવ-થરાદ જિલ્લો નવો બન્યો છે અને એક ઐતિહાસિક જીત તરફ લોકો આગળ વધી રહ્યા છે। લોકોએ નક્કી કરી લીધું છે, જે પ્રકારે આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ અને બીજી બધી જ પાર્ટીઓમાં જે નિરાશાનો માહોલ છે અને જે પ્રકારે પાર્ટીની અંદરની લડાઈઓ છે એ સ્પષ્ટપણે બહાર આવી રહી છે અને ગુજરાતભરમાં આ વખતે ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ગુજરાતના હિતમાં એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહી છે। આ લોકલ બોડીની ચૂંટણીમાં પણ ક્યાંક રિસોર્ટ પોલિટિક્સ આવ્યું। અત્યાર સુધી રાજ્યસભામાં કોંગ્રેસ લઈ જતી હતી, હવે આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પણ લઈ ગયા અને કહેવાય છે કે ભાજપ અમને તોડે છે એટલા માટે અમારે જવું પડે છે। જેમને પોતાના પરિવારના સભ્યો પર જ વિશ્વાસ નથી તે પાર્ટીની શું પરિસ્થિતિ હોય આપણે સૌ લોકો સમજી શકીએ છીએ। હજુ ચૂંટણી બાકી છે, લગભગ 300 થી વધુ બેઠકો એવી છે કે બિનહરીફ ભાજપ થઈ ગયું છે। પરિણામ તમે કેવી રીતે જુઓ છો, ખાસ કારણ કે મિની વિધાનસભાનું પરિણામ પણ આને કહેવાય છે? ગુજરાતની તમામ દિશાએ આ જ પરિસ્થિતિ છે અને કોંગ્રેસ અને બીજી બધી પાર્ટીઓ માટે જે પ્રકારે ગુજરાત અને ગુજરાતના નાગરિકો માટે બેફામ લવારા કરવામાં આવે છે તે જોઈને લોકોની અંદર ખૂબ જ દુઃખ છે અને ગુસ્સો છે। મુદ્દો ખાસ નાયબ મુખ્યમંત્રી બનાસકાંઠા અને અરવલ્લી એટલે આ વાવથરા જિલ્લામાં છે। કોંગ્રેસના જે આરોપો છે અને એના ઉપર સીધો જવાબ છે કે હારના કારણે કોંગ્રેસ આ પ્રકારના આક્ષેપો લગાવી રહ્યું છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, વાવથરા।